વાપી નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાને ધ્યાને લઈને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। વાપી ટાઉનમાં ધાર્મિક સ્થળો, શાકભાજી બજાર, વાપી 4 રસ્તાથી પેપિલોન હોટલો સુધીના સર્વિસ માર્ગો ઉપર પાલિકાની ટીમ દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી છે। સોમવારે બપોરના સમયે વાપીના જૂના ગરનારા પાસે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન જૂના ગરનારાને બંધ કરવામાં આવ્યું હતું, જેને લઈને નાના વાહન ચાલકોએ ના છૂટકે નવા ગરનારાનો ઉપયોગ કરવો પડ્યો હતો। આ ગરનારો બંધ કરવાને લઈને નવા ગરનારા પાસે વાહનોની લાંબી કતારો જામી હતી। ટ્રાફિક નિયંત્રણ કરવા માટે અહીં ટ્રાફિક પોલીસની ટીમ તૈનાત હતી। પાલિકાની ટીમ દ્વારા સફાઈ અભિયાન પૂર્ણ કર્યા બાદ ગરનારું ખુલ્લું મુકાતા નાના વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો। નોંધનીય છે કે પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ તો ધરવામાં આવી છે, પરંતુ દર વર્ષે નાના મોટા ગરનારામાં ચોમાસાનું પાણી ભરાઈ રહે છે। તેના યોગ્ય નિકાલ માટે આજ દિવસ સુધી કોઈ પણ કામગીરી કરવામાં ન આવી હોવાથી દર વર્ષે વાપીવાસીઓ અને વાહન ચાલકોએ હેરાન પરેશાન થવું પડે છે।